12 સાયન્સની અંદર વિદ્યાર્થી મિત્રો છે યુનિટ નંબર 4 રાસાયણિક ગતિકી, બરોબર, લેક્ચર નંબર 6. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું છેલ્લે કે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે એનું વેગ અચળાંકનું સૂત્ર ધાર્યું હતું. સૂત્ર શું હતું? તો કે r0 - r છેદમાં t બરાબર એટલે કે જેને શું કહેતા આપણે પ્રક્રિયા વેગ માટેનું વેગ અચળાંકનું સૂત્ર. કઈ પ્રક્રિયા માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. આગળ એની પછી શૂન્ય ક્રમની પ્રક્રિયાની સમજ કોઈ ઉદાહરણ દ્વારા આપો. એટલે હવે આપણે કઈ પ્રક્રિયાઓ જે છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ હોય છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો જે છે એ અસામાન્ય પરિસ્થિતિની અંદર થતી હોય છે. એટલે કે શૂન્ય ક્રમની જે પ્રક્રિયાઓ જે છે એના માટેની કન્ડિશન જે છે એ અસામાન્ય હોય છે. બીજું તો કે શૂન્ય ક્રમની જે પ્રક્રિયાઓ જે છે, બરોબર, એના માટે વિશિષ્ટ પરિસ્થિતિઓ હોય છે. એટલે કે ચોક્કસ કન્ડિશન હોય છે કે જે કન્ડિશનની અંદર જ છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ થતી હોય છે. બીજું છે તો કેટલીક પ્રક્રિયાઓ જે છે એ ઉત્સેચક અથવા ઉદ્દીપકને ઉદ્દીપિત કરે છે અને ધાતુની સપાટી ઉપર થતી હોય છે. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ મોટા ભાગે કોની ઉપર થાય? ધાતુની સપાટી ઉપર. તો કે ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે જે ધાતુની સપાટી ઉપર થતી હોય છે અને ધાતુની સપાટી ઉપર વિદ્યાર્થી મિત્રો જે પ્રક્રિયાઓ થાય એને કઈ કહેવાય? તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ કહેવાય. તો આપણે ઉદાહરણ એવું લેવી, ધારો કે કોઈ ધાતુ છે અને કોઈ ધાતુની સપાટી ઉપર ધારો કે જે પ્રક્રિયાઓ થાય છે એ બધી પ્રક્રિયાઓને શું કહેવાય? શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ. એટલે હવે તમને એક્ઝામની અંદર MCQમાં પૂછે તો કે નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ શૂન્ય ક્રમની છે તેને ઓળખવી કેમ? તો એના માટેની સાવ ઈઝી રીત કે જે ધાતુની સપાટી ઉપર થતી હોય, એટલે કોઈ પણ ધાતુ હોય, ગોલ્ડ હોય, સિલ્વર હોય, બરાબર, સોડિયમ હોય, કોઈ પણ ધાતુ જે હોય એની સપાટી ઉપર જે પ્રક્રિયાઓ થાય રિએક્શન, એ જે પ્રક્રિયાઓ જે છે એને શું કહેવાય? તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ. તો સૌથી પહેલા આપણે લખશું ઉદાહરણમાં. તો ધારો કે વાયુમાં એમોનિયા છે, કોઈ એક વાયુ છે એમોનિયા, અને વાયુમાં એમોનિયા જે છે એનું પ્લેટિનમની સપાટી ઉપર, એટલે કે પ્લેટિનમ નામની ધાતુ છે એની સપાટી ઉપર એમોનિયા વાયુ જે છે એનું વિઘટન થાય છે અને ઊંચા દબાણે વિઘટન થાય અને જે પ્રક્રિયાઓ બને છે એને કઈ પ્રક્રિયા કહેવાય? શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ. તો સૌથી પહેલા આપણે લખશું એમોનિયા 2NH3. બરોબર, આપણે ભણી ગયા તેનો ધોરણ અને એમોનિયા વાયુની પ્રક્રિયા. એમોનિયા કેવી રીતે બને? તો કે ડાય નાઇટ્રોજન ને ડાય હાઇડ્રોજન આ બંને વચ્ચે પ્રક્રિયાઓ થાય એટલે શું બને? એમોનિયા વાયુ. તો કે એમોનિયા વાયુની પ્રક્રિયા પ્લેટિનમ ધાતુની સપાટી ઉપર, એટલે એ લખવાનું છે એમોનિયા વાયુની પ્લેટિનમ ધાતુની સપાટી પર. પ્લેટિનમ ધાતુની સપાટી પર, એટલે કે એમોનિયા વાયુની પ્લેટિનમ ધાતુની સપાટી પર ઊંચા દબાણે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ થાય છે. ઊંચા દબાણે શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય છે. એટલે કે એમોનિયા વાયુની પ્લેટિનમની ધાતુની સપાટી પર, એટલે એમોનિયા વાયુની પ્લેટિનમ ધાતુની સપાટી પર ઊંચા દબાણે કઈ પ્રક્રિયા થાય? શૂન્ય ક્રમની. એટલે હવે આપણે છે એ પ્રક્રિયાઓ યાદ રાખવા માટે એક શબ્દ રાખવાનો કે સપાટી. કોની? ધાતુની સપાટી. એટલે કે ધાતુની સપાટી ઉપર જેટલી પણ પ્રક્રિયાઓ થાય છે એ બધી કયા ક્રમની છે? તો કે 0 ઓર્ડરની છે, એટલે કે શૂન્ય ક્રમની. તો લખો આપણે પ્રક્રિયા સૌથી પહેલા એમોનિયા વાયુ લઈશું, બરોબર, એની ઊંચા દબાણે અને કોની ઉપર? તો કે પ્લેટિનમ ધાતુની સપાટી ઉપર. તો કે 1130 કેલ્વિન તાપમાને કયા ઉદ્દીપકની હાજરીમાં? તો કે પ્લેટિનમ ધાતુની સપાટી ઉપર, બરોબર, એટલે કે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં. સામે શું બને? તો કે નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન વાયુ, એટલે કે N2 અને વત્તા CH2, એટલે કે ડાયહાઇડ્રોજન. તો પહેલી પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ કે એમોનિયા જે વાયુ છે, બરોબર, એની પ્લેટિનમ ધાતુની સપાટી પર ઊંચા દબાણે પ્રક્રિયા જે છે એ કયા ક્રમની પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એટલે આમ વિદ્યાર્થી મિત્રો જે છે આ પ્રક્રિયાની અંદર પ્લેટિનમ છે એ કોના તરીકે કામ કરે છે? ઉદ્દીપક તરીકે. ઉદ્દીપક માત્ર શું કરે? તો કે પ્રક્રિયાના વેગમાં શું કરે? વધારો કરે. એટલે કે ઊંચા દબાણે ધાતુની સપાટી ઉપર ઊંચું દબાણ આપો અને ધાતુની સપાટી ઉપર અણુઓ જે છે એ સંતૃપ્ત થાય છે, એટલે કે ભેગા થાય છે. એટલે કે પ્લેટિનમ ધાતુની સપાટી ઉપર તમે ઊંચું દબાણ આપો એટલે એમોનિયા વાયુ જે છે એ પ્લેટિનિયમ ધાતુની સપાટી ઉપર ભેગા થાય છે અને આથી પ્રક્રિયાની જે પરિસ્થિતિ છે એમાં વધુ જે તમે ફેરફાર કરો તો ઉદ્દીપકની સપાટી પર એમોનિયાની સાંદ્રતામાં વધારો થાય છે, એટલે ફેરફાર થશે. એટલે હજી તમે છે
આ પ્રક્રિયાની અંદર ફેરફાર કરો તો પ્લેટિનમ ધાતુની સપાટી ઉપર એમોનિયાની જે સાંદ્રતા છે એમાં શું થાય ફેરફાર થાય અને તમે વધારે પ્રેશર આપો એટલે વધારે એમોનિયા ભેગો થવાનો વધારે એમોનિયા ભેગો થાય એટલે એમોનિયાની જે સાંદ્રતા શું થવાનો વધારો થવાનો એટલે કે પ્લેટિનિયમ ધાતુની સપાટી ઉપર તમે ઊંચું દબાણ આપશો એટલે પ્લેટિનિયમ ધાતુની સપાટી ઉપર કોણ ભેગું થશે એમોનિયા વાયુ અને વધારે દબાણ આપો એટલે પ્લેટિનિયમ ધાતુની ઉપર જે એમોનિયા વાયુ ભેગો થાય છે એ એમોનિયા વાયુની સાંદ્રતામાં શું થવાનો ફેરફાર થવાનો એટલે કે સાંદ્રતા જે છે એ કોન્સ્ટન્ટ રહેશે નહીં આગળ એની પછી વિદ્યાર્થી મિત્રો તો કે ગોલ્ડની સપાટી ઉપર HI નું વિઘટન બરોબર ઉષ્મીય વિઘટન એ પણ કઈ પ્રક્રિયા છે શૂન્યાક્રમની પ્રક્રિયા તો બીજી પ્રક્રિયા કઈ યાદ રાખવાની તો ગોલ્ડની સપાટી ઉપર સોનાની સપાટી ઉપર હાઇડ્રોજન આયોડાઇડનું ઉષ્મીય વિઘટન એટલે કે ગરમી આપણે વિઘટન કરવાનું છે તો એ પણ કયા ક્રમની પ્રક્રિયા છે શૂન્યાક્રમની તો શૂન્યાક્રમની પ્રક્રિયા માટે હંમેશા એક જ વસ્તુ યાદ રાખવાની ધાતુની સપાટી આવે એટલે એ પ્રક્રિયા કયા ક્રમની શૂન્યાક્રમની એટલે કે એમોનિયા માટે કઈ ધાતુની સપાટી હતી પ્લેટિનમ અને HI માટે કઈ આવશે ગોલ્ડની સપાટી એટલે કે ગોલ્ડની સપાટી ઉપર હાઇડ્રોજન આયોડાઇડ HI નું ઉષ્મીય વિઘટન એ પણ કયા ક્રમની પ્રક્રિયા તો શૂન્ય ક્રમની પ્રક્રિયા આગળ વિદ્યાર્થી મિત્રો તો કે આપણે જોયું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનો વેગ જે છે પ્રક્રિયાની સાંદ્રતાના ઘાતકના કેવા હોય છે એકના સમપ્રમાણમાં તો આ કે રિએજન્ટ સામે સંબંધનું પ્રોડક્ટ એટલે કે નિકલ એટલે R માંથી શું બનશે નિકલ પ્રોડક્ટ પછી તો કે પ્રક્રિયાનો વેગ તો પ્રક્રિયા વેગ ચલે છે પ્રક્રિયાનો વેગ જે છે વિદ્યાર્થી મિત્રો એ રિએજન્ટ એટલે કે R ના ઘાતના કેવા છે એકના સમપ્રમાણમાં પ્રક્રિયાની સાંદ્રતાના ઘાતક એકના કેવા સમપ્રમાણમાં ચાલે છે એટલે કાઢી નાખો કેમ મૂકી દો તો પ્રક્રિયા વેગ બરાબર 2 r ડેશ પ્રક્રિયા વેગ પ્રક્રિયા કોની સાંદ્રતામાં એકમ સમયમાં થતો ઘટાડો એના માટે ઇક્વેશન શું આવે માઈનસ dr upon dt બરાબર k r ડેશ હવે આગળ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા dt છે એને સામે લઈ લો r નીચે લાવો તેથી માઈનસ dr upon r બરાબર માઈનસ k dt હવે આ માઈનસ એ ઉત્તરે સામે શું આવશે તેથી dr upon r બરાબર માઈનસ k dt ચાલો હવે વિદ્યાર્થી મિત્રો છે એ નંબર આપેલો સમીકરણ નંબર તો સમીકરણ નંબર આને એક આપતા રહી હતી સમીકરણ નંબર 1 નું સંકલન કરતા સમીકરણ 1 નું સંકલન કરતા હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે dr નું r ની સાથે સંકલન કરવાનું છે તો 1 upon r બરોબર ને dr ને સાઈડમાં લઈ લો 1 upon શું r અને 1 upon r નું સંકલન છે ln r એટલે અહીંયા સંકલન શું આવશે ln r બરાબર માઈનસ k અને dt નું t ની સાપેક્ષમાં સંકલન તો શું આવે t અને પ્લસ સંકલન ચલા એટલે શું આવે i એ ટર્મ લખો કે dr upon r તો એનું વિદ્યાર્થી મિત્રો સંકલન શું થાય તો 1 upon r હોય એટલે dr ની સાપેક્ષમાં સંકલન જે છે ln r શું થાય ln r બરોબર આગળ એની પછી તો હવે ln r બરાબર શું મળ્યું આપણને -kt + i બરોબર આને ઇક્વેશન નંબર 2 આવો હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 2 માં r બરાબર t બરાબર 0 સમય એટલે r બરાબર r0 લખો t બરાબર 0 હોય ક્યારે r બરાબર r0 કયા સમીકરણ છે સમીકરણ નંબર 2 માં તો ચાલો ln r સમીકરણ શું કરીશું r0 તો ln r0 બરાબર માઈનસ k નામ t દેખાયના 0 પ્લસ i તો વિદ્યાર્થી મિત્રો આ બધા પૂરી લઈ ગયું તો i બરાબર શું થઈ ગયું ln r0 તો i બરાબર છે શું મળ્યું આપણને ln r0 તો તેથી વિદ્યાર્થી મિત્રો ln r0 બરાબર કરી અને i હવે i ની કિંમત છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂકજો ચાલો i બરાબર શું મૂકજો ln r0 તો લખો સમીકરણ નંબર 2 માં i બરાબર ln r0 મૂકતા હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું ln
I બરાબર ln r0 મૂકી દો તો શું ઇક્વેશન બનશે ln r બરાબર -kt પ્લસ I દેખાય ln r0 આ જે સમીકરણ છે એને નંબર આપ્યો 3 બરાબર હવે આ જે સમીકરણ છે એ અગત્યનું સમીકરણ છે એમાં જે આપણે ઘણા બધા સમીકરણો બનાવશું હવે ln r0 જે છે આ બધું પ્લસ આ બધું લઈ આવો એટલે કેવા થઈ જાય માઈનસ તો ln r માઈનસ ln r0 બરાબર કરીને માઈનસ kt બરાબર હવે વિદ્યાર્થી મિત્રો જે છે એ માઈનસ કે છે દૂર કરો એટલે માઈનસ કાઢી નાખો એટલે સામેના બંને પર શું થાય ઉલટાઈ જાય એટલે ln r0 માઈનસ શું થઈ જાય એટલે આ શું કામ એટલે માઈનસ કોમન કાઢ્યા બરાબર કરીને kt હવે ln છે એટલે લખો ખાસ જ્યારે કોઈ log કે ln જ્યારે બાદબાકીમાં હોય તો લખવાના કેમાં ભાગાકાર તો ln r0 ના છેદમાં r એના બરાબર શું આવશે kt હવે t ને તમે સોરી k ને તમે સૂત્રના કરતા કરો તો t ક્યાં જતા રહે કે સામે છેદમાં તો શું ઇક્વેશન બનશે k બરાબર તો k બરાબર જે ઇક્વેશન છે એ આવું બનશે કઈ k બરાબર 1/t ln r0 ના છેદમાં તો ઇક્વેશન બેનું બરાબર k બરાબર 1/t ln r0 ના છેદમાં r બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે કે t બરાબર t1 સમય અને t બરાબર t2 સમય એટલે આ જે સમીકરણ નંબર 3 છે ને એ સમીકરણ 3 ઉપરથી આપણે t1 સમય અને t2 સમય એટલે પહેલા વસ્તુ આપણે સમીકરણ 3 માં t બરાબર t1 સમય અને r બરાબર r1 મુકતા સમીકરણ નંબર 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો r દેખાય ને r1 t દેખાય ને t1 તો ઇક્વેશન શું બનશે ln r1 બરાબર -kt1 ln r0 બરાબર આ સમીકરણ નંબર 4 આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 3 ની અંદર પાછું t બરાબર t2 સમય r બરાબર r2 સમય એટલે વળી પાછું તેથી સમીકરણ 3 માં t બરાબર t2 અને r બરાબર r2 તો શું કરું મેં t બરાબર t2 અને r બરાબર r2 મૂકી દો શું બનશે તો ln r2 બરાબર શું આવશે -kt ને t2 k2 ln r2 ln r2 ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આ નંબર આપ્યો 5 તો સમીકરણ નંબર જે છે 4 છે એટલે મને કેવો થાય કે સમીકરણ નંબર જે 5 ને 4 માંથી બાદ કરો એટલે સમીકરણ નંબર 5 છે એને 4 માંથી બાદ કરજો લાગુ શું લખશું આપણે સમીકરણ 5 ને 4 માંથી બાદ કરજો એટલે આ સમીકરણ નંબર તમારો 5 લખી નાખો પહેલા શું આવશે ln r2 સમીકરણ નંબર 5 ને 4 માંથી બાદ કરો સમીકરણ 5 ને 4 માંથી બાદ કરો એટલે કે સમીકરણ નંબર જે 5 જે છે બરોબર સમીકરણ 5 ને 4 માંથી તમારે બાદ કરવાના છે એટલે કે સમીકરણ નંબર જે 5 જે છે એને 4 માંથી બાદ કરવાના છે એટલે આ ઇક્વેશન પહેલા લખશું આપણે ln r1 માઈનસ શું આવશે ln r2 બરાબર કરી અને આ આખા ઇક્વેશન માંથી વિદ્યાર્થી મિત્રો આ ઇક્વેશન છે બાદ કરવાનું છે એટલે કે સમીકરણ 5 અને સમીકરણ 4 માંથી શું પણ બાદ કરવાના છે માઈનસ બરાબર કરી માઈનસ kt1 પ્લસ ln r0 પછી આ આખા ઇક્વેશન માંથી આને બાદ કરશું તો શું માઈનસ બ્રેકેટમાં લખવાના માઈનસ kt2 પ્લસ ln r0 શું એવો 0 આવશે વિદ્યાર્થી r0 ચાલો હવે આપણે કામ છે શું કરી નાખ્યું હવે અહીંયા જે બાદબાકી પાછળ એટલે ભાગાકાર પણ એની પહેલા આપણે લેવા દઈએ કારણ કે આગળ પાછા આપણે માઈનસ પછી કોમન કાઢવા પડશે તો ln r1 માઈનસ ln r2 બરાબર કરી માઈનસ kt1 એટલે
શું આવશે KT1 પ્લસ ln R0. હવે વિદ્યાર્થી મિત્રો આને કાઉન્ટ સૂત્ર પાડો એટલે માઈનસ માઈનસ પ્લસ KT2 પછી માઈનસ ln R0. હવે વિદ્યાર્થી મિત્રો આને જુઓ કે પ્લસ માઈનસ ln R0 કેન્સલ થઈ ગયા તો શું વધ્યું તો કે ln R1 માઈનસ ln R2 બરાબર કરી માઈનસ KT1 પ્લસ KT2. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે R1 ના છેદમાં R2 લખવું છે. હવે અહીં જો આ જે માઈનસ છે તો ln જ્યારે માઈનસ માં હોય તો લખવાના કેમાં પ્લસ માં. તો પ્લસ માં શું લખશું આપણે ln R1 ના છેદમાં R2 બરાબર. ચાલો આ પદને બદલી નાખીએ તો KT2 માઈનસ કે બદલાવ એટલે કાઈ નથી બદલાવાનું એટલે કે ચેન્જ નથી કરવાનું. પહેલા આપણે આ સ્ટેપ લખ્યું KT2 અને માઈનસ KT1 એમાં કોમન શું નીકળે કે ln R1 ના છેદમાં R2 બરાબર કે કોમન કાઢી લો અંદર શું આવે T2 માઈનસ T1. હાલો હવે k ગુણા કરતા કરો તો k બરાબર 1 T2 માઈનસ T1 ઇન્ટુ ln R1 R2. તો આ જે ઇક્વેશન વિદ્યાર્થી મિત્રો એને આપણે શું કહીશું પ્રથમ ક્રમિક પ્રક્રિયાનું ઇક્વેશન. પણ આનું આપણે કોમન ઇક્વેશન યાદ રાખશું બરોબર ને. તો કોમન ઇક્વેશન શું બનાવશું તો આપણે ln ને ફિક્સમાં કેવી રીતે આપવું વિદ્યાર્થી મિત્રો તો કે log ની અંદર તો શું આવશે ઇક્વેશન પ્રથમ ક્રમ k બરાબર 1/t ln ને કેવા કરીશું log માં. log કેટલા આવે 2.3 log શું આવશે R1 ના છેદમાં R2. આ તમારે કોમન ઇક્વેશન લખવાનું જેને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું વેગ અચળાંકનું સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ શું આવશે k બરાબર 1/t 2.3 log R1 ના છેદમાં R2. આગળ વિદ્યાર્થી મિત્રો તો આપણે પાછું વળી ગયા પછી ઇક્વેશન જે હતું એ તમને આપણે કેવું યાદ રાખવાનું ખાસ એ સમીકરણ નંબર જે 3 હતું એ શું હતું તો કે સમીકરણ નંબર 3 તો કે ઇક્વેશન એવું હતું કે ln R બીજું શું બરાબર છે માઈનસ KT પ્લસ ln R0. આવું ઇક્વેશન હતું વિદ્યાર્થી મિત્રો. તો ln R0 ના બદલે આવું એટલે ln R માઈનસ ln R0 બરાબર કરી માઈનસ KT આ log ln છે બાદબાકીમાં છે તો કેમાં લખવાનું ભાગાકારમાં તો ln R ના છેદમાં R0 બરાબર કે માઈનસ KT. અહીંયા ln કાઢવું એટલે સામેની કિંમત છે વિદ્યાર્થી મિત્રો e રેસ્ટ થઈ જાય. અને લખના તેથી ln x બરાબર a હોય સામે થઈ જાય ln કાઢવું e રેસ્ટ x બરાબર ને. અહીંયા ln કોઈ કિંમત ધારો કે નાખી છે ln a બરાબર x આપી છે તો ln કાઢવું સામે શું જાય e રેસ્ટ x. તો અહીંયા શું આવશે ln કાઢી નાખવું એટલે શું આવે R/R0 બરાબર છે માઈનસ e રેઝ ટુ kt. બરાબર આ વસ્તુ ગુણ નાખો જેથી ઇક્વેશન શું બની જાય r બરાબર R0 e રેઝ ટુ માઈનસ kt. આ બન્યું સમીકરણ. હવે આપણે મુખ્ય સમીકરણ જે હતું વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ છે એની y બરાબર mx c સરખામણી કરશું આપણે આ ઇક્વેશનની. બરાબર આ ઇક્વેશનની સરખામણી કરો કોની સાથે તો કે y બરાબર mx c સાથે સરખામણી કરવી છે. તો ચાલો સરખામણી કરશું આપણે આની ઇક્વેશનની. તો આપણને ખ્યાલ છે y એટલે ln r એટલે ln r એટલે કોણ બરાબર t નો ln r વિરુદ્ધ t નો આલેખ દોરો. તેની કિંમત કોની મળે ઢાળની કિંમત શું આવે તો m તો કોણ આવે k ઢાળની કિંમત કેટલી આવે માઈનસ k. પછી c એટલે આંતરછેદનું મૂલ્ય કેટલું આવે ln r0. તો આંતરછેદનું મૂલ્ય બરાબર ln r0. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ગ્રાફ ડ્રો કરું છું. તો ગ્રાફ છે કોની છે t એની કોણ છે તો કે ln r ગ્રાફ જે છે મને વિદ્યાર્થી મિત્રો કઈ રેખા મળે તો કે સીધી રેખામાં. બરાબર અહીંયા ઉગમ બિંદુ આ x કહેવાનું y કહેવું અહીંયા જે મળે એના આંતરછેદનું મૂલ્ય કેટલું મળ્યું ln r0.
ln r0 અને ઢાળ બરાબર કેટલા મેળવ્યા -k. તો આ વાત પૂરી થઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકના સમીકરણની તારવણી. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો, તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો જોયા કે જે ધાતુની સપાટી ઉપર થતી હોય બધી જ પ્રક્રિયાઓ કયા ક્રમની હોય છે? શૂન્ય ક્રમની. તો હવે જે પ્રશ્ન જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ જે છે એમાં અમુક જ પ્રક્રિયાઓ એવી છે કે જે પ્રથમ ક્રમની છે, એટલે કે સ્પેશિયલ એની કન્ડિશન હોય. તો પહેલી પ્રક્રિયા એ છે કે ઇથિનનું હાઇડ્રોજનીકરણ. કોનું કીધું છે? ઇથિનનું. એટલે ઇથિનનું તમે હાઇડ્રોજનીકરણ કરો તો ઇથિનનું હાઇડ્રોજનીકરણ જે છે એ પણ પ્રક્રિયા કયા ક્રમની છે? તો કે પ્રથમ ક્રમની. પહેલી આપણે લખશું ઇથિનનું હાઇડ્રોજનીકરણ. એટલે કે ઇથિનનું જે હાઇડ્રોજનીકરણ જે છે, બરાબર, ઇથિનનું હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તો આપણે શું કરવાનું? તો કે ઇથિન એટલે શું આવે? ડબલ બોન્ડ. તો ઇથિન સૂત્ર શું આવે? તો C2 અને H4. C2 અને H4 એનું હાઇડ્રોજનીકરણ. જે જગ્યાએ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનીકરણ શબ્દ આવે અથવા રિડક્શન આવે ત્યારે ખાસ યાદ રાખવાનું કે હાઇડ્રોજનીકરણ અથવા રિડક્શન આવે ત્યારે તમારે એની અંદર શું ઉમેરવાનું? હાઇડ્રોજન. એટલે એમ H2. એટલે ઇથિનમાં એક હાઇડ્રોજન ઉમેરાય એટલે ઇથિનનું રૂપાંતર કેમાંથી જાય? ઇથેનમાં. એટલે કે ડબલ બોન્ડ તૂટી જાય અને રૂપાંતર કેમાંથી જાય? તો કે સિંગલ બોન્ડમાં. તો આ પણ જે પ્રક્રિયા જે છે એ પણ કઈ છે? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા. એટલે C2H6. શું આવશે પ્રક્રિયા? C2H6. બરોબર. હવે અહીંયા તમને પૂછે કે વેગ લખો. તો વેગ છે કોનો આવે? પ્રક્રિયાનો આવે. તો વેગ બરાબર -k C2H4. તો આ વિદ્યાર્થી મિત્રો કયા ક્રમની પ્રક્રિયા થાય? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા. ઇથિનનું શું કર્યું મેં? હાઇડ્રોજનીકરણ. આ જે પ્રક્રિયા જે છે અને ઇથિનનું હાઇડ્રોજનીકરણ કરી અને સામે શું બન્યું વિદ્યાર્થી મિત્રો? તો કે ઇથેન બન્યું. હવે ઘણા બધા પ્રશ્નો થાય છે આમાં ઇથિનમાંથી ઇથેન બન્યું કેવી રીતના? તો અહીંયા હું તમને સૂત્ર પણ લખી દઉં છું. ધારો કે ઇથિન તો CH2 ડબલ બોન્ડ CH2 એ પ્રક્રિયા વત્તા એનું શું કરેલું વિદ્યાર્થી મિત્રો? હાઇડ્રોજનીકરણ. શું ને શું H2 બેની અંદર હું એક હાઇડ્રોજન ઉમેરી દઉં એટલે ડબલ બોન્ડ રૂપાંતર કેમાંથી જાય? સિંગલ બોન્ડ. એટલે આવું બની જાય CH3 સિંગલ બોન્ડ CH3 જેને આપણે શું કહીએ? ઇથેન. હવે આનું સૂત્ર લખો ભેગું. કેટલા કાર્બન છે? તો કે 2. કેટલા એટલે 6 C2H6. એટલે એની જ પ્રક્રિયા છે પણ આપણને ખ્યાલ આવી જાય કે ડબલ બોન્ડનું રૂપાંતર છે સિંગલ બોન્ડમાં કેવી રીતે કરવામાં આવ્યું છે. આગળ એની પછી તો કુદરતની અંદર થતી જેટલી કુદરતી અને કૃત્રિમ જેટલી પણ રેડિયો સક્રિય પ્રક્રિયા થાય છે એટલે બધી જ કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય અસ્થાયી કેન્દ્રવાળી જેટલી પણ પ્રક્રિયાઓ છે કેવી મેં કીધી? રેડિયો સક્રિય. હવે રેડિયો સક્રિય પ્રક્રિયા મતલબ એમ થાય કે જેમાં વિખંડન આવતું હોય. તો કે યુરેનિયમનું વિખંડન, પછી નેપ્ચ્યુનનું વિખંડન, ટૂંકમાં એક્ટિનાઇડ શ્રેણી. તો આપણે 4 વિભાગ ભણી ગયા આવડે કોષ્ટકમાં S, P, D અને F. F એટલે ક્યાં આવે? આવડે કોષ્ટકમાં નીચે આવે. બરોબર ને? એમાં 2 શ્રેણી આવે. લેન્થેરાઇડ ને કઈ આવે? એક્ટિનાઇડ. તો એક્ટિનાઇડ શ્રેણી છે વિદ્યાર્થી મિત્રો એ એક્ટિનાઇડ શ્રેણી એટલે એને બધા તત્વોને કહેવાય રેડિયો સક્રિય તત્વ. હવે રેડિયો સક્રિય તત્વ એટલા માટે કહેવામાં આવે છે કે જેને બનાવવા માટે ખૂબ જ સમય લાગે છે. એટલે કે જેનો અર્થ આયુષ્ય સમય નેનોગ્રામની અંદર છે. એટલે કે થોડાક સમયમાં એનું શું થઈ જાય છે? શયન થઈ જાય છે. તો કુદરતી અને કૃત્રિમ બધી જ રેડિયો સક્રિય અસ્થાયી કેન્દ્રવાળી પ્રક્રિયાઓ છે એ બધી જ પ્રક્રિયાઓ કયા ક્રમમાં આવશે? પ્રથમ ક્રમની પ્રક્રિયામાં. તો જેમ તમે વિદ્યાર્થી મિત્રો શૂન્ય ક્રમ માટે યાદ રાખ્યું હતું ધાતુની સપાટી એટલે કે બધી કઈ કહેવાય? શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ. એમ અહીંયા તમારે રીતું રાખવાનું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે રેડિયો સક્રિય પ્રક્રિયાઓ જેટલી હોય બધાને કઈ કહેવાય? પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ. તો એની અંદર આપણે લખશું પહેલી પ્રક્રિયા તો કે રેડિયમ. તો આ રે ચાલો રેડિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક તો કે 88, રેડિયમનો 86, આ એનો પરમાણુ ક્રમાંક આ એની દળ 226. હવે રેડિયમ જે છે વિદ્યાર્થી મિત્રો એની ઉપર હિલિયમનો મારો કરવામાં આવે છે. કોનો? હિલિયમ પરમાણુનો. આપણે ભણી ગયા હિલિયમ માટેનો કેન્દ્રીય નમૂનો. બરોબર આપો ને? તો કે
કેન્દ્રીય નમૂનો આવતો હતો આપણે, બરોબર, ચેપ્ટર નંબર 2 માં હાઇડ્રોજન સ્ટ્રક્ચરનું બંધારણ. સ્ટ્રક્ચર જે છે આપણે ખબર એટમ સ્ટ્રક્ચર આવતું હતું ચેપ્ટર, પરમાણુનું બંધારણ, બરોબર, એમાં આવતું હતું કેન્દ્રીય નમૂનો, બરોબર ને. એની અંદર આપણે કરતા હતા કે જે વૈજ્ઞાનિક જે હતા, બરોબર ને, એને આલ્ફાના કણોનો મારો ચલાવ્યો, એટલે કે સોનાના પાતળા વાળા ઉપર જ્યારે મારો ચલાવ્યો ત્યારે એની અંદરથી જે મોટા ભાગના કણો પસાર થઈ ગયા, અમુક કણા છે ઊંધું વિચલન થયું, બધા જ કણ છે, બરોબર, એવું ભટકાણા નહીં. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રોની જ વસ્તુ છે કે રેડિયમ. તો રેડિયમની ઉપર વિદ્યાર્થી મિત્રો આલ્ફા કણનો શું ચલાવવાનો, મારો ચલાવવાનો, એટલે આ પ્રક્રિયા પણ કઈ થઈ, રેડિયો સક્રિય પ્રક્રિયા. એટલા માટે આને કયા ક્રમમાં લખવામાં આવે છે, પ્રથમ ક્રમમાં. તો રેડિયમ ઉપર જ્યારે હું આલ્ફા કણનો મારો ચલાવીશ એટલે એની અંદરથી હિલિયમ છૂટવું પડશે. હિલિયમ માટે શું આવે તો 2, અને અહીંયા શું આવે 4 પ્લસ. હવે તમે જુઓ કે 2 88 માંથી 2 થતા તો કેટલા બન્યા? 86. 86 એટલે કોણ? તો કે રેડોન. એટલે હિલિયમ ઉપર જ્યારે આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે ત્યારે એમાંથી શું બને છે? રેડોન બને છે. એટલે રેડોન તો કેટલા આવે? 86. અને 226 માંથી 4 જતા રહે ત્યારે કેટલા આવે? 222. બરોબર ને? આ તમને શું મળ્યું? રેડોન. તો આ પ્રક્રિયા જે છે બધી પ્રક્રિયાઓ કેવા ક્રમની કહેવાય? પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ. એની પછી આગળ તો કે NO2 અને N2O5. તો કે N2O5 અને N2O આ બંને જે પ્રક્રિયાઓ જે છે એ પણ કયા ક્રમની છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ. યાદ રાખો ખાસ, N2O5 અને N2O, એટલે N2O5 અને N2O આ બંનેનું વિઘટન જે થાય છે, આ બંનેના વિઘટન કરવાની પ્રક્રિયાઓ કયા ક્રમની છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે એક તો પ્રક્રિયા કઈ? ઇથેનનું હાઇડ્રોજન નિકલ, એટલે ઇથેનમાંથી શું બને? ઇથેન. બીજી શું છે? તો કે કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય બધી જ પ્રક્રિયાઓ કેવી કહેવાય? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ. અને ત્રીજી કઈ? તો કે N2O5 N2O આનું વિઘટન, એટલે કઈ પ્રક્રિયાઓ કહેવાય? તો કે રેડિયો સક્રિય પ્રક્રિયાઓ. અથવા આ બધી પ્રક્રિયાઓને કેવી ક્રમની પ્રક્રિયાઓ કહેવાય? પ્રથમ ક્રમની